નમસ્તે, હું વિકાસ પાનેલિયા રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસના કરંટ અફેરના પ્લેટફોર્મ પર આપ બધા મિત્રોનું સ્વાગત કરું છું. આજના એટલે કે 16/11/2021ના નવા જ કરંટ અફેરના ટોપિક સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. તો કે એના ટોપિકના મુખ્ય પોઈન્ટ કયા છે આપણે એકવાર નજર મારીએ. તો કે પ્રથમ છે ગ્લોબલ રિઝોલ્યુશન ઇન્ડેક્સ ઇનિશિયેટિવ. ત્યાર પછી સેકન્ડ છે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક. નેક્સ્ટ છે લિયોડેન્સ ઉલ્કા વર્ષા. ત્યાર પછી નેક્સ્ટ તો કે બુકર પ્રાઇસ 2021 અને રાષ્ટ્રીય શિક્ષા દિવસ. ગ્લોબલ સર્વિસીસ કોન્ક્લેવ 2021 જે તાજેતરમાં આયોજન થયું. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જે ક્લાસ 3માં ક્વેશ્ચન 100% આમાંથી પૂછાય જ છે ફ્રેન્ડ્સ. લાઇટ પોલ્યુશન જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ ટોપિક છે. આવનારા એક્ઝામમાં હશે ક્લાસ 1માં તો મેન્સમાં પણ હશે જ. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. આજના મુખ્ય 9 ટોપિક છે. દરેક ટોપિકને આપણે બારીકાઈથી ચર્ચા કરીએ. તો ફ્રેન્ડ્સ શરૂ કરીએ આજના મોટિવેશન કોટથી. तो कि जिस दिन मन हारने लगे उस दिन आपसे पूछना कि शुरू क्यों किया था. તમારું જ્યારે મન હારવા લાગે એટલે કે તમને એમ થાય કે હું નાસીપાસ થાઉં છું, હવે હિંમત હારી ગઈ છે, મારે નથી કરવી તૈયારી, ત્યારે તમારા મગજને એટલે પૂછજો એકવાર કે ભાઈ મેં તૈયારી શું કામે કરી હતી, મેં મૂકવા માટે કરી હતી કે મારે કન્ટિન્યુ રાખીને મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે એટલા માટે. જો તમારું મન એમ કે મારે ગવર્મેન્ટ જોબ માટે મેં તૈયારી કરી હતી તો ફરી તમે લખતા રહ્યો તે આગળ વધવા માંડો. અને જો તમારું મન એમ કે ના તને તો મોજ શોખ હતી, તારો ભાઈ બંધ જતો હતો એટલે તૈયારી કરી હતી, હું પણ ગયો, એવું તમને લાગે તો પ્રેમથી બેક કરી દેજો. મન હારવા લાગે ત્યારે ખુદને પૂછવાનું કે તમે તૈયારી શું કામે કરી હતી. ચાલો ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટોપિક થી શરૂઆત કરીએ. તો આજનો ફર્સ્ટ ટોપિક છે ગ્લોબલ રિઝોલ્યુશન એટલે કે ગ્લોબલ રિઝોલ્યુશન ઇન્ડેક્સ ઇનિશિયેટિવ જી શરૂઆત કરવામાં આવી. તો કે એ કયા આધારે છે કે COP26 એડોપ્ટેશન દિવસ એટલે કે COP26 નો જે એડોપ્ટેશન દિવસ હતો એટલે કે 8 નવેમ્બર આને એડોપ્ટ કરવામાં આવ્યું હતું. એટલે કે ગ્લોબલ જે ઇન્ડેક્સ છે આપણે કોપનું શેના માટેનું છે તો કે ક્લાઇમેટ ચેન્જ માટેનું, એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું. જે અહીંયા આપણે દેખાઈ રહ્યું છે ઇમેજમાં ગ્લોબલ રિઝોલ્યુશન ઇન્ડેક્સ શરૂઆત કરી હતી. એના અલગ અલગ ફીચર છે. ફેક્ટર ક્યાં છે તો ઇકોનોમિક્સ છે, રિસ્ક ક્વોલિટી છે, સપ્લાય ચેન છે, અલગ અલગ એના પ્રોબ્લેમ છે અને કાર્ય કરે છે. મુખ્ય કઈ રીતે તો કે દુનિયાની પહેલી ક્યુરેટેડ ડે ઓપન સોર્સ રેફરન્સ ઇન્ડેક્સ છે. વિશ્વનો સૌથી પ્રથમ એટલે કે પહેલો ક્યુરેટેડ ડે ઓપન સોર્સ રેફરન્સ ઇન્ડેક્સ છે. એટલે કે જાહેર જનતાને ધ્યાનમાં રાખીને અને જાહેર જનતા માટે બનાવવામાં આવ્યો છે કે પબ્લિકના હિતમાં કાર્ય કરશે. ત્યાર પછી છે જલવાયુ જોખમ આકલન. જલવાયુનું છે જોખમ આકલન કરવું, જલવાયુ કઈ રીતે આગળ વધી રહ્યું છે અને એમાં શું કરવાની જરૂર છે કે એનું એનાલિસિસ કરવું. એનાથી કયા દેશને નુકસાન થાય છે કે વિકાસશીલ દેશ છે તો એને નુકસાન થાય છે તો એને ડેટા કલેક્ટ કરવા કે કયા પ્રોબ્લેમ છે અને આજુબાજુના કયા લોકો છે એને અસર થાય છે. જે આપણે કાલના લેક્ચરમાં જોયું કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થશે તો ક્લાઇમેટ ચેન્જથી શું થશે તો કે આજુબાજુના જે ટાપુ કન્ટ્રી હશે, ટાપુ એક ભાગ હશે કોઈ કન્ટ્રીનો અથવા નજીકના શહેર હશે દરિયાથી, તો એનું મર્જિંગ થશે તો એને નુકસાન જે થતું હોય એના ફીચર્સ એમાં સંબોધન કરવામાં આવશે અને જોખમને રક્ષણ પૂરું પાડવામાં આવશે અલગ અલગ જોખમો સામે. ત્યાર પછી છે વીમા ક્ષેત્રે અને ભાગીદારી સંસ્થા. હવે જી ટોપિક છે કે ગ્લોબલ રિઝોલ્યુશન ઇન્ડેક્સ ઇનિશિયેટિવ તો શેનાથી શરૂ થયું તો કે વીમા ક્ષેત્રે જે ભાગીદારી સંસ્થા છે અને અલગ અલગ કંપની છે એની ભાગીદારી થી આ કાર્ય કરશે. એટલે વીમા ક્ષેત્ર છે એ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે.
વીમો શું કામ ઇન્ક્લુડ કરવામાં આવ્યું કે ભાઈ જેવી રીતે માણસ જીવનનો વીમો ઉતારે છે, વસ્તુનો વીમો ઉતારે છે, મશીનરીનો ઉતારે છે, એટલે કે ફેક્ટરીનો ઉતારે છે, એ જ રીતે ક્લાઇમેટ ચેન્જથી પણ એને નુકસાન થવાનું છે. તો કે ક્લાઇમેટ ચેન્જ માટે, એની અસરો માટે, ભવિષ્યના જોખમને નાપવા માટે અથવા દૂર કરવા માટે પણ વીમાની જરૂર પડશે ઇન ફ્યુચર. એટલા માટે એને વીમો આમાં ઉલ્લેખ કરીને હવે વીમાને પ્રમોટ કરશે કે ભાઈ દરેક વ્યક્તિનો વીમો હોવો જોઈએ. શેના માટે? ક્લાઇમેટ ચેન્જ માટે. એ ટાર્ગેટેડ પીપલને કવર કરશે. 2020માં $200 બિલિયન નુકસાન થયું. શેના લીધે? તો કે ક્લાઇમેટ ચેન્જ માટે. ક્લાઇમેટ ચેન્જથી 2020માં $200 બિલિયન નુકસાન થયું. હવે આ ડોલર ક્યાં? તો કે અમેરિકન ડોલર. ફ્રેન્ડ્સ હશે, ડોલર અલગ અલગ કન્ટ્રીની કરન્સી છે, ઓસ્ટ્રેલિયાના છે, પણ સૌથી વધારે એટલે કે વધારે કોસ્ટલી રૂપિયાની સમકક્ષ તો કે અમેરિકાનો ડોલર છે. એટલે $200 બિલિયન નુકસાન થયું. હવે આ નુકસાન કોઈ એક કન્ટ્રી પૂરતું ન હોય અથવા એક દેશ અથવા યુનિટ રાજ્ય પૂરતું ન હોય, પણ આખા વિશ્વને ધ્યાનમાં રાખી નુકસાન કાઉન્ટ કર્યું હોય કે ભાઈ એનાથી લોકોમાં શું પ્રભાવ પડ્યો. ક્લાઇમેટ ચેન્જ છે એ દરેક બાબતો ઉપર એક ઝલક આપે છે કે એવું નથી કે ભાઈ માણસ ઉપર જ પ્રોબ્લેમ થાય, વનસ્પતિ ઉપર થાય, ઇકોનોમી ઉપર થાય, દરેક વસ્તુ ઉપર એની અસર આવે છે. સેકન્ડ છે ફ્રેન્ડ્સ કે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક. જે આગળનું આપણે જોયું એને જે કનેક્ટેડ પોઈન્ટ છે કે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક તો કેટલામો જાહેર કરવામાં આવ્યું? તો કે 17મું એનું સંસ્કરણ, એટલે કે 17મું વખત જાહેર કરવામાં આવ્યું અને બહાર પાડવામાં આવ્યું. અને શરૂઆત ક્યારે? તો કે 2005માં એની શરૂઆત થઈ. 2005માં શેની શરૂઆત થઈ? ક્યાં? તો કે સૂચકાંકની. એનો મૂળ ઉદ્દેશ્ય શું? જે આપણે સિમ્બોલ આપ્યો છે ફ્રેન્ડ્સ કે CCPI ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, જળવાયુ પરિવર્તન સૂચકાંક. આ એનો સિમ્બોલ છે. એનો મેઇન ઉદ્દેશ્ય શું હશે? તો એ ઉદ્દેશ્ય આપણે ફ્રેન્ડ્સ ખબર હોવી જોઈએ. એનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગતિવિધિઓમાં પારદર્શકતા, સુરક્ષાની સમીક્ષા કરવી. કોની ગતિવિધિઓ? એ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ જળવાયુ પરિવર્તન છે એની આજુબાજુ જે ગતિવિધિ થાય છે, કઈ રીતની ગતિવિધિ હશે? તો કે વૈશ્વિક જળવાયુમાં પ્રોબ્લેમ થતો હોય, પરિવર્તન થતું હોય, વૈશ્વિક જળવાયુમાં પરિવર્તન થતું હોય. એવું નથી કે ભાઈ આપણે અહીં અસર ન બતાવી અથવા અસર બતાવી તો બીજે નહીં હોય ને બીજે હશે. જેવી રીતે રશિયામાં હોય તો અહીંયા ન હોય અને અહીંયા હોય તો ન્યાય ન હોય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ અસર હશે, પરંતુ દરેક જગ્યાની અસરોને એક ભેગી કરવી, એક સંયુક્ત એક ડાટા તૈયાર કરવું અને એને વૈશ્વિક લેવલ ઉપર શું ઇફેક્ટ થશે ભવિષ્યમાં અને ભૂતકાળમાં શું થઈ છે એની કમ્પેર કરીને કાર્યવાહી કરવી અને સૂચકાંક બહાર પાડવામાં આવ્યું. કોના દ્વારા બહાર પાડવામાં આવશે? તો કે જર્મન વોચ નામે એક કંપની છે, એના દ્વારા આ બહાર પાડવામાં આવશે. ત્યાર પછી છે સૌથી વધુ ઉત્સર્જન વાળા દેશો. આ ફ્રેન્ડ્સ ખાસ ઉપયોગી છે કે સૌથી વધારે ઉત્સર્જન વાળા દેશો ક્યાં છે? તો કે સૌથી વધારે ઉત્સર્જન વાળા દેશો 50+ યુરોપિયન યુનિયન. આખા વિશ્વમાં 50+ યુરોપિયન યુનિયન એ સૌથી વધુ ઉત્સર્જન એટલે કે કાર્બન ઉત્સર્જન, મિથેન, હાઇલી એમિશન કે ભાઈ પોલ્યુટેડ પાર્ટિકલ વાળા જે ઉત્સર્જન હોય એ દરેકનું ઉત્સર્જન કરતા હોય. આમાં 50 છે તો G20માં કેટલા હતા? તો કે 20. 19+ યુરોપિયન યુનિયન. વૈશ્વિક ઉત્સર્જન 90%, એટલે કે આખા વિશ્વનું જે વૈશ્વિક ઉત્સર્જન થાય છે CO2 માટે, ઓઝોન સ્તરમાં ડિક્લેન માટે, એને જવાબદાર કન્ટ્રી ક્યાં? તો ટોપ 50+ યુરોપિયન યુનિયન. અને ભારતનું સ્થાન એમાં 10મા નંબરે આપવામાં આવ્યું છે.
જી આ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક, એમાં 10મા સ્થાને આપવામાં આવ્યું છે. તો કે ટોપ સ્થાને કોણ, એટલે કે પ્રથમ સ્થાને કોણ? પ્રથમ સ્થાને છે, બીજા, ત્રીજા, આ 3 સ્થાને કોઈ નથી. પેલો, બીજો, ત્રીજા સ્થાને કોઈને આપવામાં નથી આવ્યું. ડાયરેક્ટ ચોથા નંબરના સ્થાનથી શરૂઆત કરી છે. તો ચોથા નંબરનું સ્થાન કોને આવ્યું? ફોર્થ, તો કે સ્વીડન. સ્વીડનને ડાયરેક્ટ 4 નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. 1 થી 3 ખાલી રાખવામાં આવ્યા છે કે ભાઈ એ મહાનુભાવો છે એ ભવિષ્યમાં આપણે નક્કી કરશું. અને 5મું છે યુકે, એના અલગ અલગ સંસ્થાન આપવામાં આવ્યા છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ થર્ડ જોઈએ તો કે લિયોનિડ્સ ઉલ્કા વર્ષા. ફ્રેન્ડ્સ આ તમને નામ ઉપરથી જ ક્વેશ્ચન આવી જાય કે ભાઈ લિયોનિડ્સ ઉલ્કા વર્ષા શું છે? શું છે? પહેલા તો અલગ અલગ તમને નામ આપી દઈએ કે ભાઈ એક અવકાશીય પદાર્થ છે, એક ઉલ્કા છે, ખરતો તાળો છે, એટલે અલગ અલગ તમને જોડી દઈએ. પરંતુ આ કઈ રીતે કાર્ય કરશે? વર્ષા એટલે વરસાદ આવતો હશે, શું હશે તે આપણે દરેક વસ્તુ જોઈએ. તો કે ભાઈ 6 થી 30 નવેમ્બર, દર વર્ષે 6 થી 30 નવેમ્બરમાં આ ઘટના બનતી હોય છે કે અત્યારે ચાલુ છે. જ્યારે આપણે અત્યારે ભણી રહ્યા છીએ ત્યારે આ ઘટના ચાલુ છે. પરંતુ ઘણાને એમ થતું મને તો નથી દેખાતું. ફ્રેન્ડ્સ આ દરેક જગ્યાએ ન બને, આખું વિશ્વ છે, કે એવું નથી કે ઇન્ડિયામાં, ગુજરાતમાં, પર્ટિક્યુલર રાજકોટમાં પડતું હશે, એવું નથી. અંતરિક્ષ ખડકો હોય કે ઉલ્કા શું છે? તો ઉલ્કા વન ટાઈપ ઓફ અંતરિક્ષ ખડકો છે કે ભાઈ અલગ અલગ ખડકોના નાના નાના ટુકડા હશે. એ ટુકડા અલગ અલગ જગ્યાએ આવી રીતે ફેલાયેલા હશે. એ જ્યારે ધરતીની એટલે કે પૃથ્વીની તરફ આવતા હોય, ગતિ કરે, ત્યારે એ પ્રચંડ અગ્નિજ્વાળા બની જાય અને જે આપણે દેખાતા હોય લાઇટ સ્વરૂપે દેખાય કે ભાઈ ખરતો તાળો આપણે કહીએ છીએ. ખરતો તારો કહીએ છીએ ને આપણે એની વીસ માગવા માંડી છીએ, એટલે કે આપણી ડિમાન્ડ માગવા માંડી છે કે ભાઈ ખરતા તારા આગે જે માગો એ મળી જાય. આવી આપણે શ્રદ્ધા અંધશ્રદ્ધા તો ઇન્ડિયામાં પુષ્કળ પ્રમાણમાં જોવા છે. એમાંથી એક નિર્માણ. તો કે એનું નિર્માણ કઈ રીતે થાય? નિર્માણ છે તો નિર્માણમાં અલગ અલગ પરિબળો કાર્યરત હોય કે ભાઈ નિર્માણ છે એ મોટા કોઈ પદાર્થ હોય એમાંથી નાના નાના પદાર્થમાં રચના થાય. એમાં ધૂમકેતુ હોય, શ્રુત ગ્રહો હોય, ઉપગ્રહો હોય, ગ્રહો હોય, દરેક એના નિર્માણ માટે જવાબદાર છે. કે એવું નથી કે ભાઈ એક જ વ્યક્તિ એના નિર્માણ થઈ કે વાતાવરણમાંથી તીવ્ર સ્વરૂપે, જે આપણે કીધું કે તીવ્ર સ્વરૂપે પસાર થાય પૃથ્વીના વાતાવરણમાંથી, ત્યારે એ અગ્નિ જ્વાળા બની જાય, જે આપણે આગળ જોશું. ફાયર બ્લોસ શું? તો કે તીવ્ર વિસ્ફોટ. ફાયર બ્લોસ છે એ ઉલ્કા કરતા વધુ ખતરનાક કહી શકાય. ઉલ્કામાં છે એ નાનો પદાર્થ હોય, જ્યારે ફાયર બ્લોસ હોય એમાં મોટો એક અવકાશીય પદાર્થ હશે, ખડક હશે. એ અગ્નિ જ્વાળા બનીને પૃથ્વી તરફ આવતો હશે ને જ્યાં પડશે ત્યાં ખાડો પાડી દેશે. એ એટલી ઝડપથી આવતો હશે અને અગ્નિ જ્વાળા જોશે. એ ફાયર બ્લોસ તરીકે પણ ઓળખાય છે. ઉલ્કા વરસાદ. ઉલ્કા વરસાદ છે એની એમાં આપણે ઇમેજિન ઇમેજ આડી મુકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. જે આ પોઈન્ટમાં દેખાઈ રહી છે ઇમેજ, આ પોઈન્ટમાં જે ઇમેજ છે ફ્રેન્ડ્સ એ ઉલ્કા વર્ષાની છે. આ ઇમેજ જે રીતે તમને આ પદાર્થ દેખાઈ રહ્યો છે એ અગ્નિ જ્વાળામાં હોય. આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટી તરફ ગતિ કરતો હશે. એ જ્યારે પૃથ્વી ઉપર પડે ત્યારે પ્રચંડ માત્રામાં બુસ્ટ કરીને પડતો હશે કે વજનથી પડતો હશે. અને આ એના અલગ અલગ નાના નાના પદાર્થો છે એ પણ પડતા છે. અને ફાયર આપણે કહ્યું હતું. અને જે આ સ્ટાર દેખાય છે ખરતા તારા, એ ઉલ્કા છે.
જે આપણે ખરતો તારો દેખાય એ પૃથ્વીના વાતાવરણમાં આવે એટલે એના સ્પર્શથી એ સળગી જાય છે, એટલે પ્રકાશ આપે એટલે આપને થાય કે ના એ ખરતો તારો છે. નો ફ્રેન્ડ્સ, એ ખરતો તારો નથી, પરંતુ એ ઉલ્કા વર્ષા છે, જે આપણે ચર્ચા કરી. ત્યાર પછી ધૂમકેતુ સૂર્યની પરિક્રમા કરે, કે જે રીતે આ સન દોરવામાં આવ્યો છે એવી રીતે ધૂમકેતુ છે એની પરિક્રમા આ રીતે કરતા હશે. એ પરિક્રમા છે એ ખડકો છે, કે ખડકો ક્યારે કરતા હશે? તો ખડકો છે એ જેના આંતરિક છે, એટલે કે આંતરિક જે ગ્રહો છે બુધ, શુક્ર, મંગળ અને પૃથ્વી. બુધ, શુક્ર, મંગળ, પૃથ્વી આંતરિક ગ્રહો કહેવાય. બાકીના ગ્રહો છે બાહ્ય ગ્રહો કહેવાય. આંતરિક ગ્રહો છે એની વચ્ચે ઉલ્કાઓ પ્રદક્ષિણા એટલે કે પરિભ્રમણ કરતા હશે. એ મોટા મોટા જે તે ઉલ્કાઓ હશે એની રીતે પરીક્ષણ કરતા હશે. પરંતુ અમુક સમયે એમાંથી છૂટા પડતા પદાર્થો નાના વિખરાઈ જાય છે, અને વિખરાયેલા પદાર્થો જ્યારે પૃથ્વીની ટચમાં આવે છે, એટલે કે પૃથ્વી પરિક્રમામાં જ્યારે એની સામે આવે છે ત્યારે એની ઉપર મારો થાય છે. કે ખબર જ છે કે એક વર્ષે આપણે સૂર્યને ચક્કર લગાડીએ છીએ, પરંતુ જ્યારે બંને ભેગા થાય, અહીંયા પૃથ્વી હોય અને અહીંયા ઉલ્કાઓના નાના ખડકો આવેલા છે, બંને જ્યારે ભેગા થાય ત્યારે પૃથ્વીની ટચમાં આવે છે અને પૃથ્વી ઉપર ખરે છે એવું લાગે છે, પરંતુ આપણે પૃથ્વી એની પાસે ગઈ હોય છે, ઓલા એની પાસે નથી આવેલા. આંતરિક ગ્રહો. ઓરિયોનિડ્સ ઉલ્કા શું છે? ફ્રેન્ડ્સ, ઓરિયોનિડ્સ ઉલ્કા છે એ દર વર્ષે થાય છે. હંમેશા આ છે એ દર વર્ષે થાય. નિયોનિડ્સ ઉલ્કા છે આ ઉલ્કા છે એ દર વર્ષે થાય એવું જરૂરી નથી, એ 15-20 વર્ષે પણ થાય છે. એટલા માટે ચર્ચામાં છે કે ખાસ આ નામ યાદ રાખજો. જી આ વર્ષે શરૂઆત થઈ છે, છેલ્લે 2002 થઈ હતી, અને અત્યારે તાજેતરમાં થઈ છે. જી રેગ્યુલર નથી, પરંતુ 15-20 વર્ષના ગાળે થાય છે. નેક્સ્ટ છે બુકર પ્રાઇસ. તાજેતરમાં બુકર પ્રાઇઝ આપવામાં આવ્યું, તો કે કોને આપવામાં આવ્યું, શેના માટે અપાયું, એ પણ ચર્ચાનો વિષય છે ફ્રેન્ડ્સ. તો કે તાજેતરમાં ડેમન ગલ્ગિન છે એને અપાયું છે, જે આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે ધ 2021 ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એનાયત કરવાયું છે. જે ઇમેજમાં આપણે દેખાઈ રહ્યા છે મહાન વિભૂતિ ડેમન ગલ્ગિન. ધ પ્રોમિસ એટલે કે એક વચન એવા નામની એને બુક લોન્ચ કરી છે, એના માટે અપાયું છે ધ પ્રોમિસ. એ બુક શેના માટે છે કે આવડું મોટું એને પ્રાઇઝ અપાયું? તો કે નસ્લવાદી ઇતિહાસ સાથે એક શ્વેત પરિવર્તન. કે નસ્લવાદી એટલે કે ભાઈ આફ્રિકા છે તો આફ્રિકામાં નસ્લવાદી છે, એની સાથે એક શ્વેત પરિવાર પર અપાયું છે. કે ભાઈ નસ્લવાદી આફ્રિકામાં જે કન્ટ્રી છે એની સાથે શ્વેત એટલે કે ગોરા જે અમેરિકન છે એના સાથે અને સંયોગ મળીને કાર્ય કરે છે, એના માટે અપાયું છે. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વ્યક્તિ છે. એવું નથી કે દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર અપાણું, દક્ષિણ આફ્રિકાના આ ત્રીજા વ્યક્તિ છે. કોણ? તો કે ડેમન ગલ્ગુન. એને ત્રીજી વખત આ વ્યક્તિ લેનાર બનશે. એની સ્થાપના ક્યારે થઈ ફ્રેન્ડ્સ? આ ખાસ યાદ રાખજો કે બુકર પ્રાઇઝ એનાયત કરવાની શરૂઆત ક્યારે થઈ, અથવા બુકર પ્રાઇઝ સ્થાપના ક્યારે થઈ? કે તો 1969 એટલે કે 1969 એની શરૂઆત થઈ. તો એના મુખ્ય સ્થાપક કોણ હતા? એની સ્થાપનામાં મુખ્ય હતું બ્રિટન, આયરિશ અને રાષ્ટ્રમંડળ. બ્રિટિશ, આયરિશ અને રાષ્ટ્રમંડળ. તમને એમ થતું ફ્રેન્ડ્સ, સાહેબ આયરિશ નામ સાંભળ્યું, બ્રિટન નામ સાંભળ્યું, પરંતુ રાષ્ટ્રમંડળ કયો જીવડો? એવો તો કોઈ દેશ નથી. યસ ફ્રેન્ડ્સ, કોઈ દેશ નથી.
એક સમૂહ છે. રાષ્ટ્રમંડળ એટલે કે ભાઈ જે બ્રિટન કોલોની હતા, બ્રિટનની અંદર કાર્યરત હતા, એવા દરેક કન્ટ્રી જે સ્વતંત્ર પછી થયા ત્યારે એને રાષ્ટ્રમંડળની એક રચના થઈ, એમાં એ સ્વૈચ્છિક રીતે જોડાઈ શકે એવી નક્કી કરવામાં આવ્યું. એમાં ભારત પણ એક મેમ્બર છે. ભારત પણ એમાં સ્વૈચ્છિક જોડાણું છે, કેમ કે 1947 પહેલા આપણે બ્રિટન અધીન હતા. અને આ ફ્રેન્ડ્સ યાદ રાખજો કે 50,000 પાઉન્ડની રકમ એમાં એનાયત કરવામાં આવે છે, એટલે ઇનામ આપવામાં આવ્યું છે. કોને? તો કે ડેમન ગલગુટ ધ પ્રોમિસ એની જે બુક છે એના માટે આ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ટોપિક છે ફ્રેન્ડ્સ તો કે રાષ્ટ્રીય શિક્ષા દિવસ. રાષ્ટ્રીય શિક્ષા દિવસ કોની યાદમાં ઉજવાય છે અને કયા તારીખે ઉજવાય છે? આમાં રોકડો 1 માર્ક ફ્રેન્ડ્સ પાકો જ છે. તો કે કયું રાષ્ટ્રીય શિક્ષા દિવસ? તો કે 11 નવેમ્બરના રોજ ઉજવાય છે. ક્યારે ફ્રેન્ડ્સ? તો કે 11 નવેમ્બરના ઉજવવામાં આવે છે. 11 નવેમ્બર શું કામે? તો કે 11 નવેમ્બર અબ્દુલ કલામ આઝાદ, જે અહીં ઇમેજમાં દેખાઈ રહ્યા છે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, એની જન્મ જયંતિના દિવસે ઉજવાય છે. શું કામે? તો કે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી છે એને એવું વિદ્વાનતા એને બતાવી, ઘણું કામ કર્યા શિક્ષણ ક્ષેત્રે, એની યાદમાં આપણે ઉજવવાની શરૂઆત કરી. તો કે શરૂઆત ક્યાંથી કરી? તો કે 2008માં શરૂઆત કરી ફ્રેન્ડ્સ. એ ખાસ આપણે યાદ રાખવાનું. ક્યારે ઉજવાય છે? તો કે 11 નવેમ્બરના ઉજવાય છે. એનો જન્મદિવસ. કોનો જન્મદિવસ? તો કે અબ્દુલ કલામ આઝાદ. અબ્દુલ કલામ આઝાદ કોની સાથે સંકળાયેલા હતા? તો કે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી બની ચૂક્યા છે અને રહી ચૂક્યા છે. ક્યારથી? તો કે 1847 થી 1858, સોરી 1947 થી 1958 સુધી રહેલા છે. 1800માં તો ન હોય. વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી અને યોગદાન આપ્યું. હવે એમાં સંસ્થાઓમાં મુખ્ય ઘણી સંસ્થાઓ છે, પણ આપણે ખડગપુર IIT ને યુજીસી વિશ્વવિદ્યાલય સંસ્થા, માધ્યમિક શિક્ષા આયોગની સ્થાપના, જામિયા મિલિયા ઇન્સ્ટિટ્યૂટ અને IIT ખડગપુર, અલગ અલગ ઘણી સંસ્થાઓમાં એને યોગદાન આપ્યું અને સ્થાપના કરી છે. એની યાદમાં આપણે અત્યારે ઉજવવાની શરૂ કરી. અલ દિવાલ સાપ્તાહિક, એને પ્રથમ સાપ્તાહિકની શરૂઆત કરી. એ પહેલા તો કે ભાઈ અબ્દુલ કલામ આઝાદ છે, એનો જન્મ ક્યાં? એનો જન્મ ફ્રેન્ડ્સ મક્કા, જે આપણે મક્કા મદીના કહીએ છીએ, ત્યાં એનો જન્મ થયો હતો. મક્કામાં એનો જન્મ થયો અને 1890માં એ પશ્ચિમ બંગાળમાં આવ્યા, કોલકાતામાં આવ્યા. ત્યાર પછી એને 1912માં પ્રથમ સાપ્તાહિક શરૂ કર્યું. વિચારી લીજો ફ્રેન્ડ્સ, કેટલી ઉંમર થઈ ઓનલી ત્યારે એને સાપ્તાહિક શરૂ કરી દીધું. અલ દિવાલ એ સાપ્તાહિકનો વિદ્રોહ થયો, નિષ્ફળ થયો અને બંધ કરવામાં આવ્યું. ત્યાર પછી ફરી પાછું શરૂ કર્યું અલ બાગાગ સાપ્તાહિક, ફરી જે રીતે થયું. ત્યાર પછી આગળ જોઈએ તો કે ભાઈ એજ્યુકેશન ડે ઉજવાય છે. તો કે ક્યારે? 11 નવેમ્બર. ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના. ઇમેજ હંમેશા યાદ રાખવાની ફ્રેન્ડ્સ. કોઈ પણ ટોપિક હોય તમે ઇમેજ લેવાનું. મુખ્ય એ ઉદ્દેશ્ય કે તમને ઇમેજ મગજમાં છપાઈ જવી જોઈએ. જે હું બોલું એની સાથે ઇમેજ પણ છપાઈ જવી જોઈએ, તો આપણે 100% ટોપિક પરફેક્ટ અને મૌલિક થઈ જશે. કે ગમે તે યાદ આવે કે 11 નવેમ્બર 1888 એનો જન્મદિવસ, 2008થી શરૂઆત થઈ. અબ્દુલ કલામ આઝાદ પ્રથમ ભારતના એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રી હતા. ક્યાં સુધી રહ્યા? તો કે 1947 થી 1958 સુધી રહ્યા. અલગ અલગ સંસ્થાઓમાં ફાળો આપ્યો હતો. એના યોગદાનને બિરદાવવા માટે આપણે એને ઉજવણી શરૂ કરી.
એનો જન્મ ક્યાં તો કે મક્કામાં થયો હતો. મક્કા મદીના જી સાઉદી કન્ટ્રી છે ત્યાં થયો હતો. કેમ કે એના મધર છે એ મક્કાના હતા, એના ફાધર હતા પશ્ચિમ બંગાળ કલકત્તાના. એટલે જન્મ ત્યાં થયો, પછી આવતા રહ્યા કલકત્તા. એને 2 સાપ્તાહિક શરૂ કર્યા હતા, અલ વિવાદ અને અલ દિવાલ અને અલ બાગાન. અને 1940માં INC ના અધ્યક્ષ બન્યા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ સ્થાન શોભાયું. એના મુખ્ય કાર્યમાં આવે છે. અને એનું નિધન ક્યારે થયું તો કે 22 ફેબ્રુઆરી 1958માં. 22 ફેબ્રુઆરી 1958માં, જ્યાં આપણે આપેલું જ છે ફ્રેન્ડ્સ, જે વિઝિબલ થતું હોય તો આપણે જોઈ લો. 22 ફેબ્રુઆરી 1958માં. પરંતુ ફ્રેન્ડ્સ આની સાથે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ મહાન વિભૂતિને દેશનો સર્વોચ્ચ એવો એવોર્ડ પ્રાપ્ત થયો. તો કે કયો એવોર્ડ? યસ ફ્રેન્ડ્સ, ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન એવોર્ડ એને થયો ક્યારે તો કે મરણોત્તર 1992માં. ફ્રેન્ડ્સ મરણોત્તર એટલે કે મૃત્યુ પછી એવોર્ડ થયો હોય એને આપણે મરણોત્તર શબ્દ વાપરીએ છીએ. એ આપવામાં આવ્યો 1992માં. ત્યાર પછી ટોપિક જોઈએ તો કે ગ્લોબલ સર્વિસીસ કોન્ક્લેવ 2021. ગ્લોબલ સર્વિસીસ કોન્ક્લેવ 2021. પિયુષ ગોયલ જે આપણે ઇમેજમાં દેખાઈ રહ્યા છે, કેબિનેટ મિનિસ્ટર છે ભારતના. ગ્લોબલ સર્વિસીસ કોન્ક્લેવ પિયુષ ગોયલ મંત્રી દ્વારા સંબોધવામાં આવ્યું હતું. ભારતના આર્થિક વિકાસને ચાલક ઘટક તરીકે ગણવામાં આવે છે કે ભાઈ ભારતનો આર્થિક વિકાસ છે એમાં ચાલક ઘટક તરીકે કયું સેક્ટર વધારે કાર્યરત છે અથવા જવાબદાર છે તો કે સેવા એટલે કે સર્વિસ. સર્વિસ જે સેક્ટર છે એ ફર્સ્ટ નંબરે આવે છે ભારતના આર્થિક સેક્ટરમાં. 2030 ટાર્ગેટ કર્યો છે કે 2030 સુધીમાં $1 ટ્રિલિયન નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે ભારત છે એ જેની નિકાસ થાય છે અથવા સેવા પૂરી પાડે છે એ સેવા 1 ટ્રિલિયન 2030 સુધીમાં કાર્યરત આપશે, જે તાજેતરમાં અત્યારે વધારવા માટે કાર્યરત કરી રહ્યું છે અને પગલાં ભરી રહ્યું છે. એ જ રીતે એનું યોગદાન તો કે 40%, જે અત્યારે દેશની ઇકોનોમીમાં જવાબદાર અથવા મુખ્ય પરિબળમાં કાર્ય કરતું હોય તો મુખ્ય કયું તો કે સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટરનું યોગદાન 40% છે. એટલે આ નાનું સૂનું ન કહેવાય. જી સર્વિસ એટલે કે શું એ તો આપણે ખબર હોવી જોઈએ. 3 સેક્ટર છે: સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ત્રીજું કયું આવશે જે તમારે વિચારવાનું. ત્યાર પછી છે સૌથી વધુ FDI પ્રાપ્ત ક્ષેત્ર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI એટલે FDI સૌથી વધારે આવતી હોય તો સર્વિસ સેક્ટરમાં આવે છે. કોઈ પણ ક્ષેત્રમાં એટલે કે ઇન્ડિયામાં એ IT ડિપાર્ટમેન્ટ લઈ લ્યો કે કન્સલ્ટન્સ ફર્મ લઈ લ્યો, XYZ કોઈ પણ લઈ લ્યો, જી આપણે અહીંયા આવે છે. આપને એક વસ્તુની તો 100% જાણ હશે, હું માનું છું કે ભાઈ સૌથી વધારે સોફ્ટવેર બનાવતા હોય વર્લ્ડમાં બેસ્ટ તો કે ઇન્ડિયા છે. જે ભારતની યુએસની અલગ અલગ મુખ્ય કંપનીઓ છે એમાં
સાઉથ ઇન્ડિયન બેંગ્લોરના સોફ્ટવેર કાર્યકરોની હાજર હશે અને સોફ્ટવેર પણ એને પ્રોવાઈડ કરે છે, એની ટેકનોલોજીને અપગ્રેડ કરે છે. હું ઘણી વાર એમ થતું હશે એના કરતાં અહીંયા રહેતા હોય તો શું વાંધો, પરંતુ એનો પ્રોબ્લેમ છે, આપણો નહીં. હવે એ વિચારશે. ત્યાર પછી જોઈએ આગળ ફ્રેન્ડ્સ, તો કે સેવા નિકાસ પ્રોત્સાહન પરિષદ. આનું આયોજન કોણ કરશે? તો કે સેવા નિકાસ પ્રોત્સાહન પરિષદ એનું આયોજન કરશે. શેના માટે આ કરવામાં આવી અને જાણકારી આપી તે ગ્લોબલ સર્વિસ કોન્ક્લેવ, કે ભાઈ સર્વિસમાં દરેક કન્ટ્રીનું કેવું પ્રદાન છે, સર્વિસ કઈ ટાઈપની, તો કે નિકાસ, જે એક્સપોર્ટ કરવા માટેની સર્વિસ છે એની વાત કરી રહ્યા છે. તો એની સ્થાપના, તો કે સ્થાપના કયા મંત્રાલય અંતર્ગત થઈ હતી? કે વાણિજ્ય અને ઉદ્યમ મંત્રાલય. વાણિજ્ય અને ઉદ્યમ મંત્રાલય અંતર્ગત એની સ્થાપના કરવામાં આવી હતી. આટલી વસ્તુ આપણે મુખ્ય યાદ રાખવાની. આ દરેક પિયુષ ગોયલ છે એટલા માટે આપણે યાદ રાખવાની કે પિયુષ ગોયલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. અને ટાર્ગેટ જે છે એ ટાર્ગેટ ખાસ યાદ રાખવાનો કે કયો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે? તો કે 2030 સુધીમાં 1 ટ્રિલિયન, કોઈ નાની સૂની રકમ નથી ફ્રેન્ડ્સ, 1 ટ્રિલિયન સુધીનું એક્સપોર્ટ કરવા માટેનું એક નક્કી કરવામાં આવ્યું છે. ઘણા તો વિચારતા હશે બ્રિલિયન, મિલિયન, ટ્રિલિયનમાં શું ડિફરન્સ? હવે એ તમારે સર્ચ મારીને ફ્રેન્ડ્સ જોવું પડે. એમાં તો પછી જોવા જશો તો આપણે મેથ્સ ઉપર વહી જશું. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, તાજેતરમાં ચર્ચામાં આવેલું ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એ શું છે? તો કે મનુ ભાકર પ્રથમ નામ જ આવે, અને જે આપણું જાણીતું નામ ફ્રેન્ડ્સ મનુ ભાકર. આ 4 મહાનુભાવોને આયોજિત કરવામાં આવ્યું હતું. એમાં 5 એવોર્ડ પ્રાપ્ત થયા છે ભારતને. આપને એમ થતું હશે 4 વ્યક્તિ 5 એવોર્ડ. યસ ફ્રેન્ડ, 4 વ્યક્તિ 5 એવોર્ડ, પરંતુ મનુ ભાકર છે એને 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. એ 2 એવોર્ડમાં કયા કયા? તો એ 2 એવોર્ડ હંમેશા એને અત્યારે ગોલ્ડ એવોર્ડ મળ્યા છે ફ્રેન્ડ્સ. ગોલ્ડન એવોર્ડ, ગોલ્ડન એવોર્ડ મેળવનાર પ્રથમ 2 એવોર્ડ મેળવનાર વ્યક્તિ બન્યા છે. કોણ? તો કે મનુ ભાકર, જે એક સ્ત્રી છે. શૂટિંગ માટેમાં તો આપણે શું ન કરી શકીએ એને કમ્પેર કરવા માટે આગળ વધો ફ્રેન્ડ્સ. એવું નથી કહેતો કે એને ઓવરટેક કરો, પરંતુ એનામાંથી શીખો. જો એ ત્યાં પહોંચે તો આપણે કેમ નહીં આપણા ટાર્ગેટ સુધી પહોંચી શકીએ. ત્યાર પછી છે સહી સરનોબત, એને પણ એવોર્ડ મળ્યો છે. તો કે કયો? તો કે રજક એવોર્ડ. સૌરભ પટેલ અને કશ્યપને કાશ્ય મળ્યો છે. અને રજત મળ્યો છે. ફ્રેન્ડ્સ એવું થતું હશે કે આમાં ખાલી નામ યાદ રાખવા, પણ આ નામને તમને જોડકામાં પૂછી શકે કે ભાઈ કઈ વ્યક્તિને કયો એવોર્ડ મળ્યો છે 2021 નો શૂટિંગનો. કેમ કે 2 ગોલ્ડ મેડલ ઇન્ટરનેશનલ લેવલે મળવા એ નાની સૂની વાત નથી. એને 25 મીટર એર રાઇફલ શૂટિંગ માટે એનાયત કરવામાં આવ્યા છે. મીટર એર રાઇફલ શૂટિંગ. આયોજન ક્યાં થયું હતું? તો કે પોલેન્ડ. પોલેન્ડમાં એનું આયોજન ફ્રેન્ડ્સ કરવામાં આવ્યું હતું. પોલેન્ડ ક્યાં આવ્યું એ તમારે થોડુંક ગોતી લેવાનું. ક્યાં આવ્યું? તો કે હું તમને એ કહી દઉં, યુરોપમાં આવેલું છે, પણ યુરોપમાં આવે મેપમાં તમારે ગોતવાનું રહેશે. એ બાને તમારે મેપ પણ ક્લિયર થશે. સૌથી ઇમ્પોર્ટન્ટ અને જ્વલન ટોપિક એટલે કે લાઇટ પોલ્યુશન. 100% કોઈ પણ એક્ઝામ હશે એમાં પૂછાશે. પીટીમાં ન હોય તો મેન્સમાં તો હશે જ. કેમ કે તાજેતરમાં ચર્ચામાં આવેલો જ્વલંત એક ટોપિક છે. જે ઇમેજ દેખાઈ રહી છે, પણ તમે પોઝિટિવ આ છે બીજાની છે, એટલે કે ભાઈ આગળ ટોપિક વહી ગયો આપણો
ઉલ્કાવાળો એની ઇમેજ છે. દુનિયાનું નવું પ્રદૂષણ, દુનિયાનું એક નવું પ્રદૂષણ છે. અત્યાર સુધી આપણે ઘણા પ્રદૂષણ જોયા. ક્યાં જોયા? ગ્લોબલ વોર્મિંગ માટેના હવા જોઈ, પાણી, પછી અવાજ, જમીન, અલગ અલગ ટાઈપના પોલ્યુશન જોયા. પરંતુ આ કયું? તો કે લાઇટ પોલ્યુશન છે. જે અત્યારે આપણે લાઇટનો ઉપયોગ કરી છે એના દ્વારા થતું એક પોલ્યુશન છે. પક્ષી મૃત્યુમાં એક કારણભૂત એકમ તરીકે કાર્ય કરે છે કે ભાઈ આનાથી પક્ષીઓના મૃત્યુ પણ થાય છે. શેનાથી? કે લાઇટથી. હવે એ આપણે ક્વેશ્ચન આવવો જોઈએ કે પક્ષીના મૃત્યુ લાઇટથી? યસ ફ્રેન્ડ્સ, કે ઘણીવાર આપણે મકાન હોય અને એમાં બારી હોય, રાત્રિને આપણે બારી ઉપર લાઇટિંગ રાખી છે કે લાઇટના હિસાબે આપણે આપણા માટે રાખતા હોય, પણ એ નુકસાન કોને થાય છે? તો કે પક્ષીને. પક્ષીને એ ટાઈમે અંધારાની જરૂર હોય, પણ લાઇટના હિસાબે એને એમ થાય કે અહીંયા રસ્તો હશે, એ એક દિશામાં જાય અને વિન્ડો સાથે ટકરાય છે અને એનું મૃત્યુ થાય છે. એટલે કે બારી લાઇટ એના મૃત્યુનું પણ એક મુખ્ય કારણ બને છે. ત્યાર પછી છે શરદ અને વસંત ઋતુ. મુખ્ય પક્ષીના મૃત્યુ ક્યારે થાય? તો કે શરદ ઋતુ અને વસંત ઋતુમાં થાય છે. કેમ કે ત્યારે ધુમ્મસનું વાતાવરણ હોય. ધુમ્મસ હશે, ધુમ્મસમાં એને નહીં દેખાતું હોય, અને લાઇટિંગ આપણે એ ટાઈપે રાખી કે આકાશમાં હોય. લાઇટિંગ હંમેશા ફ્રેન્ડ્સ આપણે આ જ રીતે રાખતા હોય એક શોભા માટે, કે આ રીતે ઉપર પ્રકાશ ફેંકતી હોય. એનું નુકસાન પક્ષીઓને વધુ થાય છે. લાઇટિંગ હંમેશા આ રીતે જોવી જોઈએ ફ્રેન્ડ્સ, કે રસ્તા ઉપર પડે, ઉપરના ભાગમાં ન પડે. અમેરિકાની સંસ્થા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ આજકાલનું પોલ્યુશન નથી લાઇટનું, જે તાજેતરમાં ચર્ચામાં બન્યું એ ભૂતકાળમાં પણ થયેલી જ ઘટનાઓ છે કે એનું પુનરાવર્તન આપણે કરી જેવું છે. કે 1884માં મિસિસિપી ઘાટી છે, એમાં પણ આવી ઘટના બની હતી. મિસિસિપી ઘાટી છે, એમાં ઘટના બની હતી કે લાઇટ પોલ્યુશનના હિસાબે જે ટાવર ઊભા હતા એ ટાવરમાં પક્ષીઓના અથડાવાથી મૃત્યુ થયું હતું. હવે એ ઘટના આપણે અહીંયા શું કામે વર્ણવી છે કે ભવિષ્યમાં એ ઘટનાઓથી આપણે શીખ ન લીધી, એટલે અત્યારે આ પોલ્યુશન વધ્યું છે. ત્યારે એમ થયું કે કંઈક રીઝન હશે, કે ભલે થતું ક્યારેક એક પક્ષી તેવો મૃત્યુ થતું હોય ને, પરંતુ એનું રીઝન વેલિડ આપણે પછી સમજાય કે ભાઈ હવે ભવિષ્યમાં જોખમ ઊભું થાય છે. પક્ષીઓ, પ્રાણી, મનુષ્ય દરેક માટે જોખમ છે, નહીં કે ઓનલી પક્ષીઓ. ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ. વચ્ચે કોણ આવ્યો તો કે થોમસ આલ્વા એડિસન. આ મહાન વિભૂતિ કોણ? તો એ આપને ખબર જ હોવી જોઈએ ફ્રેન્ડ્સ, કે બલ્બની શોધ કરી હતી, લાઇટની શોધ કરી. આ મહાન વિભૂતિએ જ્યારે શોધ કરી હશે, 1000 વખત ટ્રાય કરી અને બલ્બની શોધ કરી લીધી. જેવી રીતે આપણે 2-5 એક્ઝામ દઈ નિષ્ફળ થઈને બેસી જાય કે ભાઈ હવે મારાથી નહીં થાય, એ આ વ્યક્તિએ હજારો વખત ટ્રાય કરીને હિંમત ન હારી અને બલ્બની શોધ કરી લીધી કે હવે હું કોઈ પણ સંજોગોમાં લાઇટનું ઉત્પાદન કરીશ. જે લાઇટ છે અત્યારે આપણે ઓનલાઈન માધ્યમથી લેક્ચર લઈ રહ્યા છીએ, એ આની દેન છે. શહેરી આકાશીય ચમક. લાઇટ પોલ્યુશનમાં મુખ્ય જવાબદાર પરિબળ હોય તો કે શહેરી આકાશીય ચમક છે. જે શહેરોમાં અત્યારે અવારનવાર શહેરોમાં છે ચમક વધતી જાય છે, લાઇટિંગ વધતી જાય છે. લાઇટિંગ કયા પ્રકારની છે? જે પોલ્યુટેડ છે. મીન્સ કે લાઇટિંગ તમે સુશોભન માટે હંમેશા આપણે આકાશ તરફ રાખતા હોય. ઘણીવાર એવું નથી કે આપણે નીચે રાખી, સિરીઝ રાખી અથવા મોટા ઝાડવા હેઠે લાઇટિંગ રાખી હોય તો ઉપર તરફ હશે. એ સુશોભન બીજા માટે જીવલેણ બને છે અને જોખમ બને છે. પક્ષીઓ માટે ખાસ, પક્ષીઓ અથવા રાત્રિ જે પરિભ્રમણ કરતા જીવો માટે મુશ્કેલ સર્જે છે. મનુષ્ય હોય, બર્ડ છે, એનું જીવનની પ્રભાવને અટકાવે છે મનુષ્ય, અને અલગ અલગ
પ્રાકૃતિક જે ઘટનાઓથી મનુષ્યને કઈ રીતે અને અન્યને કઈ રીતે, એમાં છે થોડી બારીકાઈથી જોઈ તો કે મનુષ્ય છે એ મનુષ્યને શું, તો કે મનુષ્યને અનેક અનેક રોગો થશે. પહેલા તો કેન્સર થાય, પછી હાર્ટ એટેક ની સંભાવના વધી જાય. ત્યાર પછી તો કે શું આવશે એમાં જ, તો કે નિંદ્રા નહીં આવે એટલે કે અયોગ્ય નિંદ્રા ઉદ્ભવ થશે. આવી અનેક બાબતો એનું કારણ બને છે. એ નિંદ્રા પછી ત્યાર પછી છે મનુષ્ય છે એ બેચેની અનુભવે. આપણે ઘણી વાર સૂતા હોય રાત્રે, હવે એ સૂતા હોય ત્યારે નીંદર નથી આવતી. શું કામે, તો કે લાઇટ આપણી ઉપર હોય, આપણે એટલે અંધારું કરીને સૂઈએ છીએ. એ પણ એનું એક કારણ છે. બર્ડ જે આપણે વાત કરી કે એને કઈ રીતે પ્રોબ્લેમ થશે. ત્યાર પછી છે જીવજંતુને પણ થશે કે ભાઈ જ્યારે અંધારામાં વિચરતા જીવજંતુ હશે એની આવી રીતે લાઇટ હશે, નીચેની તરફ ફોકસ હશે, ઉપરની તરફ હશે, તો પણ એને પ્રોબ્લેમ થશે. જે એની બાયો સાયકલ છે એ ખોળવાઈ જશે. જ્યારે એને ઊંઘ કરવાની હોય ત્યારે એને ઊંઘ ન આવે, અને જે જાગવાનું હોય ત્યાં ઊંઘ આવે. એ પણ એનો મુખ્ય પ્રોબ્લેમ છે. ત્યાર પછીનું છે કે પ્રજનન દર. હવે દરેક પ્રાણીનું સાયકલ અલગ અલગ હોય છે. એવી રીતે નિશાચર પ્રાણી હોય અથવા રાત્રે પરિભ્રમણ કરવાવાળા પ્રાણી હોય, એનો ઉપરાંત પ્રજનન દર અલગ અલગ હોય છે, અલગ ટાઈમ હોય છે. એ ટાઈમે એ પ્રજનન કરતા હોય, એની સાયકલમાં ચેન્જ આવશે એટલે એની બાયોડાયવર્સિટીમાં એના જીવન ચક્રમાં પણ પરિવર્તન આવવા મળશે. જેવી રીતે જોઈ લો કે પુષ્પ હોય એટલે કે કોઈ છોડ છે એમાં પુષ્પ હોય એ પરાગરજથી એ રાત્રિના જેનું પ્રજનન કરતા હોય એ ટાઈમે એને ખલેલ પહોંચશે. લાઇટના હિસાબે એ પ્રોબ્લેમ થશે. ત્યાર પછી છે સમુદ્ર જીવ છે. સમુદ્ર જીવોને કઈ રીતે, તો કે ભાઈ દરિયાકાંઠો હોય, દરિયાકાંઠે કાચબા હશે તો કાચબા એ રાત્રે લાઇટના હિસાબે જે મેલ્ટિંગ કરે એ માટે કોસ્ટલ ઉપર આવતા હોય રાત્રિના, કે પબ્લિક ન હોય ત્યારે. પરંતુ જો લાઇટિંગ બીચ ઉપર ગોઠવી દેવામાં આવશે તો પણ એની સાયકલને નુકસાન થશે. ત્યાર પછી છે ભારતમાં એની અસર શું, તો કે ભારત છે એ અનેક અલગ રીતે અસર કરી છે. ભારત અત્યારે શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે. જે આપને ખબર જ છે કે ગ્રામીણ કરતાં શહેરમાં બધાને આવવાની ઈચ્છા છે. તમે આવતા હશો, હું આવેલો છું, અને ભવિષ્યમાં બધા આવશે. એનું મુખ્ય એક કારણ છે કે ભાઈ રોજગારીની અછત છે. જી ગ્રામીણમાં એટલે તેજીથી વધતું શહેરીકરણ એ એક મુખ્ય કારણ છે ભારતમાં. અને મનુષ્ય માટે જે આપણે એક જોઈએ તો કે મેટાલેશન હાર્મોન, આ હાર્મોનથી પણ એની પ્રોબ્લેમ થતો હોય છે. કે ભાઈ મેં કીધું તમને આગળ કે અનિદ્રા એને અનુભવ થાય, માણસ બેચેન રહે, અલગ અલગ એના પ્રોબ્લેમ છે. ત્યાર પછી છે ભારતમાં કયા પક્ષીને પ્રોબ્લેમ થયેલા છે, તો કે અમૂલ ફાલ્કન. જે આપને ખબર છે, નામ સાંભળેલું હશે અવારનવાર. અમૂલ ફાલ્કન છે એ આના શિકાર બનેલું છે અથવા મૃત્યુ થતા હોય. કે ભાઈ તાજેતરમાં જ્યારે આ સર્વે કરવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં એક જ સિટીમાં મૃત્યુ પામ્યા હતા પક્ષીઓ. શેના કારણે, તો કે આ ઘટનાના કારણે. ત્યારથી આ ચર્ચામાં આવ્યું છે અને ભવિષ્યમાં હજી આ ચર્ચામાં રહેશે જ. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. તો એના બચાવ માટે આપણે શું કાર્ય કરશું, તો કે ભાઈ એના બચાવ માટે તો પ્રથમ તો લાઇટિંગ છે એ અયોગ્ય છે એને યોગ્ય કરવી, જરૂરિયાત પ્રમાણે એની જ લાઇટ વાપરવી.
જરૂરી લાઇટનો ઉપયોગ કરો, વધારાની લાઇટ વાપરવી નહીં. ખાસ તો રાત્રિના સમયે ફ્રેન્ડ્સ, રાત્રિના સમયે જે આપણે સુશોભન માટે પ્રકાશ વર્ષની ઉજવણી કરીએ છીએ એમાં ત્યારે આપણે ખબર પડશે કે ભાઈ આપણે જે લાઇટ 1 વર્ષમાં વાપરવાની હતી એ લાઇટને આપણે 8 મહિના 7 મહિનામાં પૂરી કરી દીધી. પરંતુ ફ્રેન્ડ્સ એ રીતે ન થવું જોઈએ. આખું વર્ષ માટે છે તો આખું વર્ષ એનો ઉપયોગ થવો જોઈએ. તો લાઇટની બચાવ કરવાનો. પછી સ્ટ્રીટ લાઇટ છે તો સ્ટ્રીટ લાઇટ એ રીતે રાખવી કે ભાઈ કોઈ પ્રાણી પક્ષી અથવા મનુષ્યને નુકસાન ન થવી જોઈએ. અને પ્રાણી પક્ષી તો અબોલ છે કે ભાઈ મનુષ્ય તો કહેશે કે ભાઈ મને પ્રોબ્લેમ થશે બંધ કરી દે. પ્રાણી પક્ષીને પ્રોબ્લેમ ન થવો જોઈએ, જીવજંતુને. ત્યાર પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ લાસ્ટ, તો કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન. અથવા સંગઠન. સૌર ગઠબંધન અથવા સંગઠન એને નામથી આપણે ફ્રેન્ડ્સ સંબોધીએ છીએ અથવા ઉલ્લેખ કરીએ છીએ. તો કે અમેરિકામાં સભ્ય તાજેતરમાં બન્યું છે, જે આપણે મોદી દેખાય છે એ સૌર ગઠબંધનનો આપણે ઇમેજ દેખાઈ રહી છે કે ભાઈ ઇન્ડિયામાં કઈ રીતનું બનાવવામાં આવ્યું છે. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના થઈ છે. એ આપણે આગળ જોઈએ. તો અત્યારે શેના માટે ચર્ચામાં ફ્રેન્ડ્સ, તો એ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ અત્યારે એટલા માટે કે ભારતની ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ની સાથે તાજેતરમાં અમેરિકા જોડાણું છે. અમેરિકા એની સાથે તાજેતરમાં જોડાણું છે એટલા માટે ચર્ચામાં છે. કેટલામું કન્ટ્રી બનશે, તો કે 101મું. 101મું બનશે. અને નાનું કન્ટ્રી કોઈ જોડાણું હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અમેરિકા જેવી મહાસત્તા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાય છે એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. વિશેષ દૂત એના જે હતા જ્હોન કેરી, એને COP26નું જે આયોજન હતું એમાં એને જાહેરાત કરી કે અમેરિકા જોડાણું છે. હવે સ્વચ્છ ઉર્જા માટે કાર્યરત છે. સ્વચ્છ ઉર્જા કોને કહેશો ફ્રેન્ડ્સ? હું અહીંયા ક્લાસમાં હોય ને મને સ્વચ્છ ઉર્જા મળે છે, એ સ્વચ્છ ઉર્જા યસ ફ્રેન્ડ્સ. પરંતુ સ્વચ્છ ઉર્જા કે કોલસોનો ઉપયોગ ન કરવો પડે. નેચરલ જે રિસોર્સ છે એને યુઝ વગર નેચરલ રિસોર્સના યુઝ કરીને. તો નેચરલ રિસોર્સ કીધું કે એર, ઇલેક્ટ્રિસિટી એર અને સોલાર. નામ ઉપરથી ખબર પડી જાય સોલાર છે તો કે સોલાર છે એનો ઉપયોગ કરીને આ ઉત્પન્ન કરવામાં આવશે સ્વચ્છ ઉર્જા. એના માટે જ કાર્યરત છે. તો કે આમાં કોણ કોણ જોડાયેલું છે, કયા આધારે ડેફિનેટ કર્યું છે, તો કે ભાઈ એને નક્કી કર્યું છે કે સૌથી વધારે સૂર્યપ્રકાશના સીધા કિરણો પૃથ્વી ઉપર ક્યાં આવતા હશે એ આધારે આમાં એલાયન્સ બનાવવામાં આવ્યું છે. તો એ આપણે જીઓગ્રાફી જો જાણ્યું હોય અથવા સમજાવ હોય તો ખબર હશે કે ભાઈ નારંગી જેવું ગોળ પૃથ્વી છે. એ પૃથ્વી ઉપર કર્કવૃત અને મકરવૃત વચ્ચે વિષુવવૃત, કર્કવૃત મકરવૃત વચ્ચે વિષુવવૃત, આ ત્રણેય આ 0 ઉપર આવે, આ 23.5 ઉપર, આ 23.5 ઉપર અક્ષાંશ ઉપર આવેલા છે. આ પટ્ટાની વચ્ચે બંનેની વચ્ચે જે ભાગમાં કન્ટ્રી આવેલા છે એ દરેક કન્ટ્રી આના મેમ્બર ભવિષ્યમાં બનશે અને બનેલા છે. એમાંના 101 કન્ટ્રી બનેલા છે. શેના? તો કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના મેમ્બર. કેમ કે સૌથી વધારે સોલાર એટલે કે સૂર્ય શક્તિનું ઉત્પાદન કરવા માટે આ સક્ષમ કન્ટ્રી છે. જે વિષુવવૃત અને જે એન્ટાર્કટિકા અને આર્કટિક છે ત્યાં બરફીય જગ્યા છે અને ત્યાં સૌથી ત્રાંસા કિરણો પડતા હોય, સૂર્યની કિરણો પરાલંબિત થતા હોય, એટલે ત્યાં સૂર્યની એટલું ઉર્જા નહીં મળે, એટલે સોલાર કાર્યરત ન કરી શકાય. એના માટે યોગ્ય જગ્યા કઈ? તો કે વિષુવવૃત અને કર્કવૃત વચ્ચેના કન્ટ્રી. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે 2030 સુધીમાં 1 ટ્રિલિયન થી વધુ સૌર ઉર્જા રોકાણ કરવું. શરૂઆત ક્યારે થઈ? તો કે 17માં 2000 શરૂઆત થઈ. 2017માં શરૂઆત થઈ અને 1 ટ્રિલિયન 2030 સુધીમાં રોકાણ કરવું.
તમે જોયું હોય તો છેલ્લા લાસ્ટ 3 દિવસથી આ જે પણ રોકાણ આવે છે એ 2030 સુધીનું આવે છે. એટલે આપણે 30 યાદ ખાસ રાખવાનું. ઓપ્શનમાં 30 આવે તો યસ. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? ખાસ યાદ રાખજો તો કે ગુરુગાંવ. ગુરુગાંવ ક્યાં આવ્યું તો કે હરિયાણા. અને હરિયાણા ક્યાં આવ્યું તો કે ભારત. તો ઇન્ટરનેશનલ સોલાર અલાઉન્સનું હેડક્વાર્ટર ભારતમાં આવેલું છે. એ આપણા માટે મુખ્ય બાબત છે ફ્રેન્ડ્સ. ડીએસએ દ્વારા 5G ઉર્જાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોરી, ડીએસએ નથી આમાં, આઈ આવે. આઈએસએ ઇન્ટરનેશનલ સોલાર અલાઉન્સ દ્વારા 5G નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. 5G એટલે કે 5 ગીગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં. આ ખાસ યાદ રાખજો, વન સન, વન ગ્રીડ અને વન વર્લ્ડ એ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે અને મુખ્ય સૂત્ર છે. એ કાર્યરત કરવામાં આવશે ભવિષ્યમાં. સ્થાપના 18માં છે, 17માં નહીં. 2017માં એની ચર્ચા થઈ હતી કોપમાં અને 2018માં એની શરૂઆત થઈ. ભાગીદાર કન્ટ્રી તરીકે તો કે ફ્રાન્સ છે. ફ્રાન્સ આમાં આપણે સહયોગ કરી રહ્યું છે. મુખ્યાલય આપણે વાત કરી તો કે હરિયાણા. આટલી વસ્તુ મેન એમાં ફ્રેન્ડ્સ યાદ રાખવાની છે. ફરી એકવાર આપણે નજરમાં લઈ તો કે ક્યાં આવેલું છે તો કે અમેરિકા, ઇન્ટરનેશનલ સોલાર હાઉસ ગુડગાંવ ભારતમાં આવેલું છે, હરિયાણામાં. તાજેતરમાં શું કામે ચર્ચામાં તો કે 111માં મેમ્બર તરીકે અમેરિકા એડ થયું. ક્યાં કન્ટ્રી છે તો કે કર્કવૃત અને મકરવૃત વચ્ચેના કન્ટ્રી આમાં લેવામાં આવેલા છે. કોને જાહેરાત કરી તો કે જ્હોન કેરી અમેરિકાના દૂત છે, રાજદૂત છે. અને એનો ઉદ્દેશ્ય શું તો કે 2030 સુધીમાં 1 ટ્રિલિયનથી વધુ સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ્ય છે. અને અત્યાર સુધી કેટલી કરી છે તો 5 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરી ચૂક્યું છે. વન સન, વન ગ્રીડ અને વન વર્લ્ડ ઉપર કાર્યરત છે અને સ્થાપના 2018માં. ફ્રેન્ડ્સ, આપણે આજના દિવસના કરંટ અફેરને અહીંયા સુધી લઈએ. થેન્ક યુ અને ફરી નવા ટોપિક સાથે મળીએ.